નમસ્તે બાળકો, કેમ છો? મજામાં ને? મજામાં જ હોય ને? કેમ? આપણે વેકેશન હવે પૂર્ણ થઈ ગયું છે. હવે આપણું બીજું સત્ર છે એની શરૂઆત થઈ રહી છે. તો આપણે આપણી આઈડિયલ અંગ્રેજી પાઠ્યપુસ્તકમાં યુનિટ 6, યુનિટ એટલે છોકરાઓ પાઠ 6 સુધી અભ્યાસ કર્યો હતો. હવે બીજા સત્રમાં આપણે પાઠ 7 થી શરૂઆત કરવાની છે. તો બીજું સત્ર પણ તમારું આ જ બુકમાં છે. તો પાઠ 7 એટલે કે યુનિટ 7 વિશે આપણે આજે અભ્યાસ કરીશું. તો ચાલો મારી સાથે આઈડિયલ અંગ્રેજીની પાઠ્યપુસ્તક ખોલો અને સાથે શું શું વસ્તુ રાખવાની? તો કે સ્કેલ રાખવાની, પેન્સિલ રાખવાની અને ઇરેઝર રાખવાનું. હું તમને જેમ શીખવાડું એ રીતે તમારે પીરિયડમાં ધ્યાન આપવાનું રહેશે. તો ચાલો મારી સાથે આઈડિયલ અંગ્રેજીની બુક કાઢો. હવે જુઓ બાળકો, પેજ નંબર 25 એટલે કે 25 નંબરનું પેજ નંબર 25 કાઢો. તેમાં યુનિટ 7 7 વડે 7 દેખાય છે. આ ઇંગ્લિશનો 7 છે. 7 એટલે શું કહેવાય? 7. યુનિટ એટલે પાઠ. યુનિટ 7 કાઢીશું. એમાં જુઓ પાઠની શરૂઆત, એનું મથાળું આપણે જોશું. લેટ્સ આસ્ક સમ ક્વેશ્ચન્સ. વોટ? લેટ્સ એટલે ચાલો. શું થાય બાળકો? ચાલો. આસ્ક એટલે પૂછીએ. સમ એટલે કેટલા, અને ક્વેશ્ચન એટલે પ્રશ્ન, અને વોટ એટલે શું. ચાલો કેટલાક પ્રશ્ન પૂછીએ. શું? વોટ એટલે શું થાય બાળકો? વોટથી પ્રશ્ન પૂછવાના છે. શું? તો જુઓ, વોટ WHAT એટલે વોટ થાય. એનો ગુજરાતી શું થાય? વોટ. વોટ એટલે આ ઉચ્ચાર છે અને આ શું અર્થ છે એનો? શું. વોટ એટલે શું. વોટને ગુજરાતીમાં શું કહેવાય? વોટને ગુજરાતીમાં શું કહેવાય? તો કે શું. વોટ એટલે શું. વોટ વડે પ્રશ્ન પૂછાય છે. વોટ વડે શું થાય? પ્રશ્ન પૂછાય છે. વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી વિશે જાણવા, પૂછવા વોટ વડે પ્રશ્ન પૂછાય છે. કોઈ પણ વસ્તુ હોય બાળકો, વસ્તુ એટલે કે ફુગ્ગો છે, બોલ છે, પંખો છે, ટેબલ છે, ખુરશી છે. તો આ બધી શું કહેવાય બાળકો? વસ્તુ. પછી શું કીધું? વ્યક્તિ. વ્યક્તિ એટલે આપણે માણસ. શું કહેવાય? માણસ. બોય છે, ગર્લ છે, મેન છે, વુમેન છે, દાય માણસો. પછી શું કીધું? પ્રાણી. પ્રાણી એટલે બિલાડી, કૂતરો, ગાય, ભેંસ, વાઘ. આ બધાને શું કહેવાય? પ્રાણી. તો શું કીધું? વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી વિશે જાણવા માટે વોટ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. હવે જુઓ, પ્રશ્નના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું જરૂરી છે. પ્રશ્ન પૂછી એની અંતે શું મૂકવાનું? આને કહેવાય પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું જરૂરી છે. તો જુઓ, વાંચો અને સમજો. વોટ ઇઝ ધીસ? આપણી બાજુમાં વસ્તુ પડી હોય તો ધીસ વડે પ્રશ્ન પૂછાય. વોટ ઇઝ ધીસ? તો વોટ ઇઝ ધીસ તો શું છે? વોટ એટલે શું, ધીસ એટલે આ, અને ઇઝ એટલે છે. આ શું છે? વોટ ઇઝ ધીસ? આ શું છે? પછી જુઓ, આપણી દૂર વસ્તુ પડી હોય, આપણાથી થોડીક દૂર વસ્તુ હોય તો આપણે આંગળી ચીંધી અને પ્રશ્ન પૂછીએ કે વોટ ઇઝ ધેટ? દૂર વસ્તુ હોય તો દૂર માટે ધેટ વપરાય. આપણી નજીક વસ્તુ હોય તો નજીક માટે ધીસ વપરાય. તો દૂર વસ્તુ હોય તો આપણે આમ આંગળી બતાવી કે વોટ ઇઝ ધેટ? તો કે પેલું શું છે? ધેટ એટલે પેલું, ધીસ એટલે આ. સમજાઈ ગયું? વોટ એટલે શું જ થાય અને ઇઝ એટલે છે જ થાય. તો પેલું શું છે? આમાં આંગળી બતાવી. ઝાડ છે તો એ આપણી બાજુમાં ન હોય, દૂર હોય તો આપણે આંગળી ચીંધીને બતાવીએ
તો વોટ ઇઝ ધેટ? તો કે ધેટ ઇઝ અ ટ્રી. ઝાડને ગુજરાતીમાં અંગ્રેજીમાં શું કહેવાય? ટ્રી. તો કે ધેટ ઇઝ અ ટ્રી. હવે જો અહીંયા બતાવ્યું જ છે આપને, બરાબર છે? જો વોટ ઇઝ ધીસ, બાજુમાં ફુગ્ગો પડેલો છે. શું પડેલું છે? ફુગ્ગો. વોટ ઇઝ ધીસ? વોટ એટલે શું, ઇઝ એટલે છે, ધીસ એટલે આ. ધીસ ઇઝ અ બલૂન. ફુગાને અંગ્રેજીમાં બલૂન કહેવાય. શું કહેવાય? બલૂન. તો કે આ ફુગ્ગો છે. આ શું છે? ફુગ્ગો છે. તો આપણે શું કહી શકીએ? આ ફુગ્ગો છે. હવે તમારી બાજુમાં કોમ્પ્યુટર છે. તો કે વોટ ઇઝ ધીસ? તો તમે જવાબમાં શું આપો? તમને પ્રશ્ન પૂછ્યો કે વોટ ઇઝ ધીસ? તો તમે જવાબમાં શું આપો? તો કે ધીસ ઇઝ અ કોમ્પ્યુટર. જે વસ્તુ આપેલી છે એનું નામ લખવાનું. સમજાઈ ગયું? વોટની જગ્યાએ આ વોટ છે એની જગ્યાએ શું આવ્યું? જે વસ્તુ આપેલી છે એનું નામ. જવાબમાં આપણે પાછળથી શરૂઆત કરવાની કે ધીસ ઇઝ અ કોમ્પ્યુટર, ધીસ ઇઝ અ બલૂન. સમજાઈ ગયું? હવે જુઓ, હવે દડો છે એ આપણાથી બહુ જ દૂર છે, થોડો દૂર છે. તો આપણે એને શું કહીએ? દૂર વસ્તુ હોય એના માટે શું કહેવાય? ધેટ. શું કહેવાય? ધેટથી પ્રશ્ન પૂછવામાં આવે છે. વોટ ઇઝ ધેટ? તો કે ધેટ ઇઝ અ બોલ. ધેટ ઇઝ અ બોલ. સમજાઈ ગયું? બોલ એટલે દડો. તો કે પેલો દડો છે. હવે જુઓ બાળકો, દૂર છે પંખો. આપણાથી પંખો કેવો છે? દૂર છે. તો આંગળી ચીંધી અને પ્રશ્ન પૂછે કે વોટ ઇઝ ધેટ? તો કે ધેટ ઇઝ અ ફેન. ધેટ ઇઝ અ ફેન. તો કે પેલો પંખો છે. પેલો પંખો છે. તો સમજાઈ ગયું બાળકો? ધીસ એટલે આ. એનો અર્થ શું થાય? આ. ધીસ એટલે આ અને ધેટ એટલે પેલું. વોટ એટલે શું અને ઇઝ એટલે છે. વોટથી પ્રશ્ન પૂછવામાં આવે કે વોટ ઇઝ ધીસ? તો ધીસ એટલે કે જે વસ્તુ આપેલી હોય એનું નામ. તો કે ધીસ ઇઝ અ બલૂન. વોટ ઇઝ ધીસ? તો કે ધીસ ઇઝ અ કોમ્પ્યુટર. વોટ ઇઝ ધેટ? વસ્તુ દૂર હોય તો ધેટ મૂકવાનું પાછળ અને પ્રશ્નાર્થ ચિહ્ન કરવું જરૂરી છે. તો કે વોટ ઇઝ ધેટ? તો કે ધેટ ઇઝ અ બોલ. વોટ ઇઝ ધેટ? તો કે ધેટ ઇઝ અ પંખો. પેલો દડો છે. પેલો પંખો છે. સમજાઈ ગયું? ધીસ એટલે આ, ધેટ એટલે પેલું. સમજાઈ ગયું? તો ચાલો પાછળના પેજમાં જોઈએ. હવે જુઓ બાળકો, ચિત્રો જોઈ બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી જવાબ લખો. તમને અહીંયા બોક્સમાં ચિત્ર આપેલું હશે અને ઉપર એના સ્પેલિંગ પણ આપેલા હશે. સમજાઈ ગયું? તમને બાજુમાં ચિત્ર હોય તો ધીસથી અને દૂર ચિત્ર હોય તો ધેટથી વાક્ય આપેલું છે. તો જુઓ, પેલું ચિત્ર પહેલા જોવાનું. શેનું છે? તો કે ચોપડીનું. ચોપડીને ઇંગ્લિશમાં શું કહેવાય બાળકો? તો કે બુક. જો આર્યું BOOK. બુક. શું કહેવાય? બુક. તો જુઓ, વોટ ઇઝ ધીસ? બુક છે આપણી બાજુમાં પડેલી છે તો ધીસ આવે. શું આવે? ધીસ. તો જુઓ, અહીંયા આપ્યું છે ધીસ ઇઝ અ, અહીંયા શું લખવાનું? બુક. શું લખવાનું બાળકો? બુક. તો ચાલો મારી સાથે લખો. ધીસ ઇઝ અ બુક. તો લખો BOOK. બાજુમાં બુક પડેલી છે તો આને વંચાય ધીસ ઇઝ અ બુક. પાછળ તમને પૂર્ણ વિરામ તો આપેલું છે જ. ચાલો, પેલું સમજાઈ ગયું. હવે જો આંગળી ચીંધીને પ્રશ્ન પૂછ્યો છે. શું ચીંધીને પ્રશ્ન પૂછ્યો છે? આંગળી ચીંધીને.
તો કે વોટ ઇઝ ધેટ? તો આપણે શું લખીએ? ધેટ ઇઝ અ. ચિત્ર શેનું છે બાળકો? હરણ. હરણની ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે ડિયર. ડિયર એટલે હરણ. તો આ બોક્સમાંથી આપણે ડિયરનો સ્પેલિંગ ગોતવાનું. DEER. ડિયર એટલે હરણ. તો જુઓ, ધેટ ઇઝ અ ડિયર. લખો મારી સાથે. DEER. ધેટ ઇઝ અ ડિયર. પેલું હરણ છે. શું થાય? ધેટ એટલે પેલું, ડિયર એટલે હરણ, ઇઝ એટલે છે. પેલું હરણ છે. શું કહેવાય? પેલું હરણ છે. ચાલો બાળકો, આ શેનું ચિત્ર છે? તો કે કાવ. કાવ એટલે ગાય. ગાયને અંગ્રેજીમાં શું કહેવાય? કાવ. તો જુઓ, વોટ ઇઝ ધીસ? બાજુમાં જ ગાય ઊભેલી છે. તો ધીસ થી પ્રશ્ન પૂછ્યો, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન આપેલ છે. તો ધીસ ઇઝ અ કાવ. ઉપર જુઓ, કાવ આવ્યું છે. તો લખો COW. ધીસ ઇઝ અ કાવ. કાવ એટલે ગાય. ધીસ એટલે આ, કાવ એટલે ગાય, ઇઝ એટલે છે. તો આનું ગુજરાતી શું થાય? આ ગાય છે. ચાલો, આ ચિત્ર શેનું છે? તો આપણે લખીએ જ છીએ. આને શું કહેવાય બાળકો? પેન્સિલ કહેવાય. શું કહેવાય? પેન્સિલ. તો જુઓ, વોટ ઇઝ ધીસ? વોટ ઇઝ ધીસ? તો પેન્સિલ પણ આપણે નજીક આપેલી છે. આપણે અહીંયા એમ કીધું, આંગળી ચીંધેલી નથી બાળકો. જોજો, આંગળી ચીંધેલ નથી. તો આંગળીની નિશાની આપેલી હશે તમને. બરાબર છે? તો અહીંયા શું આવશે બાળકો? તો કે ધીસ ઇઝ અ પેન્સિલ. શું આવશે? ધીસ ઇઝ અ પેન્સિલ. શું આવશે? ધીસ ઇઝ અ પેન્સિલ. PENCIL. પાછળ પૂર્ણ વિરામ આપેલું છે. આ પેન્સિલનું ચિત્ર છે. ધીસ ઇઝ અ પેન્સિલ. આ પેન્સિલ છે. હવે જુઓ બાળકો, આ શેનું ચિત્ર છે? વાઘનું. તો જો આંગળી ચીંધેલી છે, આંગળીથી બતાવ્યું છે. વોટ ઇઝ ધેટ? ધેટ એટલે પેલું. ધેટ ઇઝ અ. વાઘને શું કહેવાય? ટાઈગર. શું કહેવાય? ટાઈગર. તો આમાંથી ટાઈગર ગોતવાનું. TIGER. તો અહીંયા લખીશું આપણે TIGER. That is a tiger. That is a tiger. Tiger એટલે વાઘ. પેલો વાઘ છે. શું થાય આનું ગુજરાતી? પેલો વાઘ છે. ધેટ એટલે પેલો. અહીંયા કેમ? ધીસ એટલે આ પેન્સિલ છે. આ ગાય છે. પછી અહીંયા આંગળી ચીંધેલી છે. તો ધેટ એટલે પેલું હરણ છે. આ ચોપડી છે. તો અહીંયા પેલો વાઘ છે. હવે જો પાછી આંગળી ચીંધેલી છે. વોટ ઇઝ ધેટ? પ્રશ્ન પૂછ્યો, વોટ ઇઝ ધેટ? જો શેનું ચિત્ર દેખાય છે તમને? ગોટ એટલે કે બકરીનું. શેનું? બકરીનું. તો જુઓ, ધેટ ઇઝ અ ગોટ. GOAT. ગોટ એટલે બકરી. તો અહીંયા લખવાનું GOAT. ધેટ ઇઝ અ ગોટ. ગોટ એટલે બકરી. પેલી બકરી છે. શું વંચાય? ધેટ એટલે પેલી, ગોટ એટલે બકરી. પેલી બકરી છે. સમજાઈ ગયું? હવે જુઓ બાળકો, અહીંયા એપલ આપ્યું છે. શું આપ્યું છે? સફરજન. શેનું ચિત્ર છે? સફરજન. પણ આંગળી ચીંધીને જવાબ આપ્યો છે. તો શું આવે? ધેટ. ધેટથી પ્રશ્ન પૂછવામાં આવે. વોટ ઇઝ ધેટ? તો ધેટ ઇઝ ઓન
એપલ. આગળ એ આવ્યો એટલે અહીંયા શું મૂકીશું? અન. બરાબર. એ ઈ આઈ ઓ યુ, એ ઈ આઈ ઓ યુ, ઈ આપેલું હોય આગળ તો શું આવે? એ આપણા સ્વર છે તો આગળ અન મૂકવાનું, એ એન. બરાબર છે. તો જુઓ આ એપલ છે તો આગળ એ આવ્યો તો અહીંયા અન મૂકેલ છે. હવે એપલનો ચિત્ર છે તો ઉપરથી આપણે એપલનો સ્પેલિંગ ગોતીશું. એ ડબલ પી એલ ઈ. તો અહીંયા શું લખીશું? એ ડબલ પી એલ ઈ. એપલ એટલે સફરજન. પેલું સફરજન છે. હવે જુઓ બાળકો, વોટ ઇઝ ધીસ? અહીંયા તમને આંગળીથી પ્રશ્ન નથી પૂછ્યો, તમારી બાજુમાં કાર છે, તમારી બાજુમાં કાર છે તો ધીસ આવે. શું આવે? ધીસ. દૂર હોય તો ધેટ આવે. બરાબર છે. તો વોટ ઇઝ ધીસ? તો કે ધીસ ઇઝ અ કાર. ગુજરાતીમાં શું કહેવાય? મોટર. અને અંગ્રેજીમાં કાર કહેવાય. તો આ કારનો સ્પેલિંગ છે CAR. તો લખો ધીસ ઇઝ અ કાર. CAR. ધીસ ઇઝ અ કાર. આ મોટર છે અથવા તો આ ગાડી છે. હવે જુઓ બાળકો સામેનું પેજ. બરાબર છે. તમને અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે ચિત્રો જોઈ ઉદાહરણ પ્રમાણે વોટથી પ્રશ્ન બનાવો. પહેલાં તો એનો વોટથી આપણે પ્રશ્ન બનાવવાનો અને પછી જવાબ આપવાનો છે, જવાબ લખવાનો છે. હવે તમને અહીંયા ઉદાહરણ આપેલું છે. કી છે. કી એટલે ચાવી. KEY. કી એટલે ચાવી. ચાવીનું ચિત્ર આપેલું છે. હવે જો તમને અહીંયા હાથ બતાવેલો નથી છે, નથી, તો હાથ બતાવેલો ન હોય તો શેના વડે પ્રશ્ન પૂછાય? ધીસ. શેના વડે? ધીસ. તો કે વોટ ઇઝ ધીસ? પાછળ શું મૂકવાનું? ધીસ. કે આ શું છે? ધીસ એટલે આ, વોટ એટલે શું અને ઇઝ એટલે છે. કે આ શું છે? તો તમારે જવાબ શું આપવાનો? ધીસથી. તો કે ધીસ ઇઝ અ કી. આ ચાવી છે, આ ચાવી છે. હવે જુઓ બાળકો, બીજું ચિત્ર શેનું આપેલું છે? કપનું. શેનું આપેલું છે? કપનું. તો તમારે પ્રશ્ન પૂછવાનો. તમારે કપ છે તો એ તમારી બાજુમાં કપ છે, તમને આંગળી બતાવીને નથી કીધું. તો તમારી બાજુમાં કપ છે તો તમે પેલું વાક્ય શું લખશો? પહેલાં તો વોટ તો પહેલાં મૂકી જ દેવાનું. શું મૂકી દેવાનું? આ વોટ પહેલાં મૂકી દેવાનું. તો લખો WHAT. પછી ઇઝ મૂકી દેવાનું. ઇઝ. પછી શું કીધું? બાજુમાં છે તો શું મૂકવાનું? ધીસ. શું મૂકવાનું? ધીસ. THIS. પછી કરવાનું પ્રશ્નાર્થ. આટલું કરવાનું તમારે. પહેલાં વોટ મૂકવાનું, પછી ઇઝ મૂકવાનું, પછી ધીસ મૂકવાનું. તમને પ્રશ્ન કર્યો કે વોટ ઇઝ ધીસ? શું કીધું? તમને અહીં સ્પેલિંગ પણ આપેલો છે. CUP. કપ. કપ એટલે કપ. આપણે ચાનો કપ હોય ને તે. બરાબર છે. પ્યાલો પણ કહી શકાય અને કપ પણ કહી શકાય. બરાબર છે. તો જુઓ, વોટ ઇઝ ધીસ કીધું તો આનો જવાબ આપણે પાછળથી લખવાનો. બરાબર છે. તો કે ધીસ ઇઝ અ કપ. શું લખવાનું? ધીસ ઇઝ. વોટ નીકળી જશે. આ વોટની ઉપર આપણે મારી દીધી ચોકડી, એને ગોળી મારી દીધી. તો કે ધીસ ઇઝ અ કપ. તો પાછળથી લખો ધીસ. પહેલો લેટર કેપિટલ THIS. ધીસ ઇઝ અ કપ. ધીસ ઇઝ અ કપ. પૂર્ણ વિરામ. હવે જુઓ બાળકો, આ બીજું ચિત્ર. આ શેનું ચિત્ર છે ખબર છે? ટેબલનું. શેનું? ટેબલ. ટેબલ. અંગ્રેજીમાં પણ ટેબલ કહેવાય અને ગુજરાતીમાં પણ ટેબલ કહેવાય. હવે જુઓ, ટેબલમાં તમને આંગળી ચીંધેલી છે, આંગળીથી બતાવ્યું છે? નથી બતાવ્યું. તો શેના વડે પ્રશ્ન પૂછાશે? ધીસથી. શેના વડે?
ધીસથી. તો કે વોટ ઇઝ ધીસ? વોટ ઇઝ ધીસ? તો લખો ચાલો WHAT વોટ, પછી લખશું ઇઝ, પછી લખશું ધીસ. પાછળ બાળકો પ્રશ્નાર્થ ચિહ્ન કરવું ફરજિયાત છે. વોટ ઇઝ ધીસ? તો એનો જવાબ આપણે શું આપીશું પાછળથી? ધીસ ઇઝ અ ટેબલ. ધીસ ઇઝ અ ટેબલ. વોટને ગોળી મારી દીધી. તો કે ધીસ ઇઝ અ ટેબલ. ટેબલનો સ્પેલિંગ તમને ચિત્રમાં આપેલો જ છે, જોઈને સાચો જ લખવાનો છે. તો કે ધીસ ઇઝ અ ટેબલ. આ ટેબલ છે. હવે જુઓ બાળકો ત્રીજું ચિત્ર. આ શેનું ચિત્ર દેખાય છે તમને? પેન. પેન એટલે આપણી બોલ પેન અથવા તો પેન પણ કહેવાય. અંગ્રેજીમાં એ પેન કહેવાય અને ગુજરાતીમાં પણ પેન કહેવાય. બોલ પેન કહીને આપણે તે. હવે જુઓ આંગળી ચીંધેલી છે? નથી ચીંધેલી. તો શું લખીશું? તો કે વોટ ઇઝ ધીસ? એના વડે પ્રશ્ન પૂછીશું વોટ ઇઝ ધીસ? તો ચાલો લખો વોટ ઇઝ ધીસ? વોટ ઇઝ ધીસ? પછી પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન વોટ ઇઝ ધીસ? તો એનો જવાબ શું લખીશું? તો કે ધીસ ઇઝ અ પેન. તો લખો ધીસ ઇઝ અ પેન. પાછળ પૂર્ણ વિરામ એટલે કે ફૂલ સ્ટોપ. અંગ્રેજીમાં ફૂલ સ્ટોપ કહેવાય, ગુજરાતીમાં પૂર્ણ વિરામ કહેવાય. હવે જુઓ બાળકો આ શેનું ચિત્ર છે? બોલનું. પણ તમને જુઓ આંગળી બતાવેલી છે, તો તમારાથી વસ્તુ ક્યાં હોય? નજીક હોય કે દૂર હોય? હા, દૂર હોય. વસ્તુ આપણાથી દૂર હોય તો તમને આંગળી ચીંધીને પ્રશ્ન પૂછવામાં આવે કે ધેટ ઇઝ અ બોલ. વોટ ઇઝ ધેટ? પ્રશ્ન કેમ પૂછવામાં આવે? તો કે વોટ ઇઝ ધેટ? ધીસની જગ્યાએ શું મૂકવાનું? ધેટ. પછી જવાબમાં શું આવે? તો કે ધેટ ઇઝ અ બોલ. પેલો દડો છે. સમજાઈ ગયું બાળકો? તો લખો ચાલો વોટ ઇઝ ધેટ? વોટ ઇઝ ધેટ? પછી પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. તો એનો જવાબ શું આપણે આપીશું? તો કે ધેટ ઇઝ અ બોલ. તો ચાલો લખો ધેટ ઇઝ અ બોલ. પાછળ ફૂલ પોઈન્ટ ધેટ ઇઝ અ બોલ. હવે જુઓ બાળકો આ શેનું ચિત્ર દેખાય છે તમને? બિલાડીનું. પણ તમને શું કીધું છે? બિલાડી તમારાથી નજીક નથી, દૂર છે. આંગળી ચીંધીને પ્રશ્ન પૂછ્યો છે. તો શું બોલવાનું? તો કે વોટ ઇઝ ધેટ? તો ચાલો લખો વોટ ઇઝ ધેટ? પછી પ્રશ્નાર્થ ચિહ્ન. ચાલો એનો જવાબ શું આપીશું? તો કે ધેટ ઇઝ અ કેટ. બિલાડીને અંગ્રેજીમાં શું કહેવાય? કેટ. કેટ એટલે બિલાડી. તો ચાલો લખો ધેટ ઇઝ અ કેટ. આ આવશે કે ધેટ આવશે? ધેટ એટલે શું થાય? પેલું. પેલું આવશે. શું આવશે? પેલી. પેલી બિલાડી છે. બાજુમાં વસ્તુ હોય તો આ બિલાડી છે. દૂર હોય તો પ્રાણી આપણાથી શું છે? દૂર છે. બિલાડી આપણાથી કેમ છે? દૂર છે. તો કે પેલી બિલાડી છે. હવે જુઓ આ શેનું ચિત્ર છે? ઉંદરનું છે. શેનું છે? ઉંદરનું. ઉંદરને અંગ્રેજીમાં શું કહેવાય? રેટ. રેટ એટલે ઉંદર. પણ તમને આંગળી બતાવેલી છે. તો ચાલો પ્રશ્ન કેમ પૂછીશું? ચાલો વોટ ઇઝ ધેટ? વોટ ઇઝ ધેટ? પ્રશ્નાર્થ ચિહ્ન. તો શું લખીશું એનો જવાબ?
તો કે ધેટ ઇઝ અ રેટ. ધેટ ઇઝ અ રેટ. કે આ પેલો છે ઈ ઉંદર છે. ધેટ એટલે પેલો, ઉંદર છે. હવે જુઓ બાળકો, નીચે શેનું ચિત્ર બતાવ્યું છે? આંગળી ચીંધેલી છે. તમારી બાજુમાં કૂતરો નથી, તમારાથી દૂર કૂતરો છે. તો આ ડોગનું ચિત્ર છે. કૂતરાને અંગ્રેજીમાં શું કહેવાય? ડોગ. DOG, ડોગ. ડોગ એટલે કૂતરો. તો ચાલો, આંગળી બતાવેલી છે એટલે ધેડથી પ્રશ્ન પૂછવામાં આવે. આંગળી ન બતાવેલી હોય તો ધીસથી પ્રશ્ન પૂછવામાં આવે. બરાબર છે? તમારી નજીક વસ્તુ હોય તો ધીસ, તમારાથી દૂર વસ્તુ હોય તો ધેટ. સમજાઈ ગયું? એટલું યાદ રાખવાનું કે આપણી બાજુમાં જ વસ્તુ છે, નજીક જ વસ્તુ છે તો ધીસ, આપણાથી દૂર વસ્તુ છે તો ધેટ. બરાબર છે? તો ચાલો, આપણે દૂર છે, આપણાથી કૂતરો દૂર છે. તો ચાલો લખો, વોટ ઇઝ ધેટ. વોટ ઇઝ ધેટ? તો ધેટ ઇઝ અ ડોગ. પેલો કૂતરો છે. ગુજરાતી શું થાય? પેલો કૂતરો છે. બરાબર છે? તો જુઓ, અહીંયા આપણે વોટ ઇઝ ધીસ, આપણી બાજુમાં કપ છે તો કે ધીસ ઇઝ અ કપ. વોટ ઇઝ ધીસ? તો કે ધીસ ઇઝ અ ટેબલ. વોટ ઇઝ ધીસ? તો કે ધીસ ઇઝ અ પેન. પછી જોવો, આ દૂર છે, આંગળી બતાવી છે તો કે વોટ ઇઝ ધેટ? ધેટ ઇઝ અ બોલ. વોટ ઇઝ ધેટ? ધેટ ઇઝ અ કેટ. વોટ ઇઝ ધેટ? ધેટ ઇઝ અ રેટ. વોટ ઇઝ ધેટ? ધેટ ઇઝ અ ડોગ. તો બાળકો, આજે આપણે આપણી આઈડિયલ અંગ્રેજી બુકમાં યુનિટ 7, કેટલામું? યુનિટ 7, એના કેટલા પેજ કર્યા? પેજ નંબર 26 અને પેજ નંબર 27. મેં તમને અત્યારે પેન્સિલથી જે રીતે લખાવ્યા તે જ રીતે તમારી આઈડિયલ અંગ્રેજી પાઠ્યપુસ્તકમાં પેન્સિલથી લખવાનું છે. અને અક્ષર કેવા કરવાના બાળકો? સુંદર મજાના. બરાબર છે? હવે આગળ આપણે આવતા પીરિયડમાં જોઈશું. તો ચાલો બાળકો, આવજો.